સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં અને આજે અમે વાત કરીએ છીએ દાહોદ જિલ્લાના સિંગોડમાં બનેલી એક ચોંકાવનારી ઘટના વિશે। કલ્પના કરો, એક ગરીબ કાર ધારક પોતાના હકનું અનાજ લેવા જાય છે અને ત્યાં તેને મળે છે ગુંડાગીરી અને હિંસા। આવી જ એક ઘટના સિંગોડમાં બની છે, જ્યાં સરકારી અનાજની દુકાનના સંચાલકે ખુલ્લેઆમ ગુંડાગીરી કરી છે। ચાલો વિગતમાં જોઈએ। સિંગવડ બેની સરકારી અનાજની દુકાનો હંગામી ચાર્જ સંભાળતા મોહન બળવંત ડાયરાએ એક કાર ધારક મહેન્દ્ર વાખલા પર હિંસક હુમલો કર્યો છે। શું હતું કારણ? મહેન્દ્ર વાખલા અનાજ ઓછું આપવાનું કહીને રસીદ માંગી હતી। મોબાઈલમાં 25 કિલો અનાજનો મેસેજ આવ્યો હતો, પરંતુ રેશન કાર્ડમાં માત્ર 10 કિલો લખી ઓછું અનાજ આપવામાં આવ્યું હતું। આ વાત પર મોહન ડાયરાએ પોતાનો પિત્તો ગુમાવીને કહ્યું, હું ચોર છું, થાય તે કરી લે। ત્યારબાદ તેણે જેલમાં મહેન્દ્રને લાફા મારી ઢોરમાર માર્યો। આટલું જ નહીં, આરોપ છે કે મોહન ડાયરા દારૂના નશામાં ચોર હતો અને તેણે મહેન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દુકાનદારની દાદાગીરી સ્પષ્ટ દેખાય છે। આ વિડીયો જોઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ભ્રષ્ટાચારનો આરોપ છે કે આ દુકાનદાર ગરીબોના હકનું અનાજ ઓછું આપી તેને કાળા બજારમાં વેચી રહ્યો છે। મહેન્દ્ર વાખલાએ આ ઘટના પછી પુરાવા સાથે રણધીકપુર પોલીસ મથકમાં લિખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસ અને મામલતદારે તપાસ શરૂ કરી છે અને આ કેસમાં વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે। લોકોમાં વાતને લઈ પ્રબળ માંગ ઉઠી છે કે આવા ભ્રષ્ટ અને માથાભારે સંચાલકનું લાયસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ, જેથી ગરીબોના હકનું રક્ષણ થાય। આ ઘટના અમને વિચારવા મજબૂર કરે છે કે સરકારી વ્યવસ્થામાં આવા તત્વો કેવી રીતે ટકી રહે છે। ગરીબો માટે બનાવેલી યોજનાઓનો લાભ તેમને મળે તે માટે આપણે સૌને જાગૃત રહેવું જોઈએ। જો તમને આવી કોઈ ઘટના વિશે જાણકારી હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવો। આ બ્રેકિંગ ન્યૂઝ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને તમામ અપડેટ્સ મળતા રહે।